હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે। જોઈએ તો નિફ્ટી આજે આપણે ફાઇનલ ક્લોઝ જોઈએ તો 22,336 ફાઇનલ ક્લોઝ અને પ્લસ માર્કેટમાં 189 માં આપણે પ્લસમાં આજે માર્કેટ ક્લોઝ થયું છે। તો નિફ્ટીમાં આપણે જોઈએ તો આપણે એક ટ્રેડ લાઇનમાં આપણે કામ કરી રહ્યા હતા। ટ્રેડ લાઇનમાં આપણે માર્કેટમાં એક ટ્રેડ લાઇન હતી અને બ્રેકઆઉટ મળ્યું। આપણે અહીંયાથી જોઈએ તો એક ટ્રેડ લાઇન ડ્રો કરી, ટ્રેડ લાઇન છે, આ ટ્રેડ લાઇન છે, બરાબર। તો આ ટ્રેડ લાઇન આપણે માર્કેટ અહીંયા લેવલ ઉપર આવે ટ્રેડ લાઇન એટલે માર્કેટ અહીંયાથી સપોર્ટ લઈ માર્કેટ અહીંયાથી ઉપર જઈ રહ્યું હતું। પણ જોઈએ તો આ વીક નેક્સ્ટ પ્રીવિયસ વીકમાં આપણે એટલે જોઈએ તો ફ્રાઈડે માર્કેટમાં એક સેલિંગ જોવા મળ્યું। સેલિંગ જોવા મળી પછી આપણે જોઈએ તો એક લેવલ 21,780 એ માર્કેટમાં અહીંયા બાયર એક્ટિવ થયા એટલે આ સપોર્ટ લેવલ ઉપર। તો તમે અહીંયા જુઓ તો અહીંયા એક સપોર્ટ લેવલ અહીંયા રજિસ્ટરનું કામ થઈ રહ્યું છે। જો તો અહીંયાથી સેલિંગ આવતું તો અહીંયાથી જો માર્કેટ અહીંયા આ લેવલ ઉપર 21,780 અહીંયા માર્કેટે જ્યારે જોઈએ તો માર્કેટ અહીંયા રજિસ્ટરનું કામ કર્યું હતું। પણ આ રજિસ્ટરનું કામ અહીંયા ઉપરથી માર્કેટમાં અહીંયા આપણે જોઈએ તો સપોર્ટનું કામ કર્યું। જ્યારે બી તમે જુઓ ત્યારે આપણે જોઈએ તો માર્કેટમાં એક આ લાઈન છે, ઉપરથી માર્કેટ નીચે આવે તો આ સપોર્ટનું કામ કરે અને નીચેથી માર્કેટ ઉપર જાય એટલે રજિસ્ટરનું કામ કરે। ઠીક છે, તો માર્કેટમાં આપણે તો જોઈએ તો માર્કેટમાં અહીંયા રજિસ્ટરનું અહીંયા સપોર્ટનું કામ કર્યું છે અહીંયા। પણ અહીંયા તમે જુઓ તો અહીંયા રજિસ્ટરનું કામ કરી, અહીંયા રજિસ્ટરનું બ્રેકઆઉટ આપી માર્કેટ એક ઉપર ગયું, પછી અહીંયા સેલઅપ આવ્યું। સેલઅપથી માર્કેટ અહીંયા રજિસ્ટરનું કામ કર્યું, પછી પાછું અહીંયાથી સારું એવું બ્રેકઆઉટ મળ્યું। પાછું અહીંયા આપણે જોઈએ તો એક 21,780 નો એક રજિસ્ટર બ્રેકઆઉટ કરે, એક મોટું એવું કામ છે અહીંયા કે એક એવું જોરદાર કે 21,780 નું સપોર્ટ લેવલ એક જો બ્રેકઆઉટ કરે તો 21,700 નો તો આપણે અહીંયા માર્કેટ આપણે અહીંયા જોઈ શકાય 21,530 સુધી આપણે માર્કેટ તો જોઈ શકાય। પણ આપણે અહીંયાથી બાયર એક્ટિવ થાય, અહીંયાથી સપોર્ટ લઈ માર્કેટે ફ્રાઈડે સારી એવી મૂવમેન્ટ આપણે જોવા મળી છે। ફ્રાઈડેમાં માર્કેટે સારી એવી મૂવમેન્ટ આપણે જોવા તો અહીંયા સારી એવી ગ્રીન કેન્ડલ જોવા મળી છે। તો આપણે અહીંયા જોઈએ તો હવે અહીંયા આ ટ્રેડ લાઇનની બી ઉપર આપણે આજે ક્લોઝ જોવા મળ્યું છે। 15 મિનિટ ચાર્ટમાં આપણે જોઈએ તો આજે 15 મિનિટ ચાર્ટમાં જોવા જઈએ તો અહીંયા સવારે ગેપ અપ ઓપન થયું માર્કેટ, અહીંયા એક ગેપ અપ ઓપન થયું। ઠીક છે, તો માર્કેટમાં ગેપ અપ ઓપન થયું, માર્કેટમાં એવું લાગી રહ્યું હતું કે અહીંયા ગેપ ફિલ કરી માર્કેટ ઉપર જાય, પણ મેં અહીંયા ગેપ ફિલ કર્યા વગર માર્કેટે અહીંયા થોડું અહીંયાથી ગેટ અને અહીંયા માર્કેટના ડે હાઈને ક્લોઝ કરીને માર્કેટ ઉપર રહ્યું છે। એટલે લાસ્ટ મોમેન્ટ ઉપર બે કેન્ડલ એક પોઝિટિવ સારી એવી કેન્ડલમાં આપણે ક્લોઝ જોવા મળી છે। જોઈએ તો 15 મિનિટ ચાર્ટમાં આપણે જોઈએ તો અહીંયા આપણે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં આપણે કાલે જોઈએ તો માર્કેટ કાલે અહીંયા એક લેવલ બને, આ લેવલ, ઠીક છે, આ લેવલ ઉપર આ લેવલ અહીંયા માર્કેટે કાલે અહીંયા આજે અહીંયા માર્કેટમાં કેવું અહીંયા એક સપોર્ટ લીધો માર્કેટે, પછી અહીંયા ગેપ અપ અહીંયા માર્કેટે અહીંયા ડે હાઈ અહીંયાથી ડે હાઈને આપણે ક્લોઝ કર્યું છે આજે। તો એક અહીંયા આપણે આ સપોર્ટનું કામ કરશે આજે। જો સપોર્ટને બ્રેક કરે તો આપણે 30-40 પોઈન્ટ લઈ અને માર્કેટમાં અહીંયા જોઈશું તો અહીંયા 21 તો 21 આપણે જોઈએ તો 22,200 નો અહીંયા એક સપોર્ટ લેવલ છે। તો 22,200 ને બ્રેક કરે તો એક આ ગેપ ફિલ કરવા માર્કેટ નીચે બી આવી, એક ગેપ ફિલ કરી માર્કેટ અહીંયાથી ઉપર બી જઈ શકે છે। તો આપણે અહીંયાથી જોઈએ તો અહીંયા આપણે કાલે અહીંયા ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં કાલે આપણે અહીંયા આ જોવાનું છે। ઠીક છે, તો આપણે ઉપરના લેવલે જોવા જઈએ તો 22 ઉપરના લેવલે આપણે જોવા જઈશું તો 21,788 આપણે
આપણે અહીંયા 21,700 ઉપર 21,700 ગેપ ફિલ ઉપર કરે તો અહીંયા આપણે આ સેલિંગ ઝોન છે 21,700 ઠીક છે 21,700 700 અહીંયાથી સેલિંગ ઝોન છે 21,730 પણ આપણે 21,700 ની બ્રેકઆઉટ ટાર્ગેટ હા તો આપણે જોઈએ તો 22 આપણે જોઈએ પેલા 22,500 અહીંયા 530 થી 600 22,500 530 થી 500 જો આપણે આ કાલે બ્રેકઆઉટ આનો બ્રેકઆઉટ મળી જાય કાલે આપણે અહીંયા જોઈએ તો આ બ્રેકઆઉટ મળે કાલે આજનો ડે હાઈનો આનો બ્રેકઆઉટ મળે તો આપણે કાલે અહીંયાથી આપણે અહીંયા સુધી માર્કેટમાં જઈ શકશું અહીંયા 21,430 જો 21,430 ને બ્રેકઆઉટ કરે તો આપણે કાલે અહીંયા સુધી અહીંયા બી આવી શકીએ જો અહીંયાથી બ્રેકઆઉટ અહીંયાથી સેલિંગ આવી શકે આ સપોર્ટ લઈ માર્કેટ પાછું ઉપર બી જઈ શકે છે એટલે અહીંયા સેલિંગ બી છે અહીંયા 22,500 એક સપોર્ટ લેવલ એક રેઝિસ્ટર નું કામ કરશે કાલે ઠીક છે અહીંયાથી માર્કેટને બ્રેકઆઉટ કરીએ આપણે ગેપ અપ ઓપન થાય તો ગેપ અપ અહીંયાથી આપણે બાય કરશું જો આની ઉપર કેન્ડલ એક ગ્રીન કેન્ડલ અહીંયા આપણે મળે એવી શૂટિંગ સ્ટાર અહીંયા સારી એવી કેન્ડલ આપણે અહીંયા જોવા મળી ગ્રીન કેન્ડલ સારી તો આપણે અહીંયાથી અહીંયા સુધી આપણે માર્કેટમાં 500 સુધી આપણે જોઈ શકશું તો ગેપ ફિલ કરવા બી માર્કેટ જઈ શકે છે ઠીક છે તો આપણે અહીંયા અને બ્રેકઆઉટ કરે તો અહીંયા સુધી માર્કેટ આપણે અહીંયા સુધી આવી શકે છે અને સેકન્ડ અહીંયા બી જોઈએ તો માર્કેટ અહીંયા હા તો 2200 સુધી માર્કેટ નીચે અહીંયા ગેપ જો અહીંયા જો ગેપ ડાઉન ઓપન થાય તો માર્કેટ આપણે 2200 તો અહીંયાથી આપણે અહીંયા જોઈશું તો અહીંયા ટાઈમ લીધો અને પાછી બ્રેકઆઉટ કરી માર્કેટ તો આપણે અહીંયા સુધી માર્કેટ આપણે 22,300 એનાથી ઉપર બી આપણે કાલે જઈ શકશું બેંક નિફ્ટીમાં જોઈએ તો અહીંયા આપણે જોઈએ તો વન ડે ચાર્ટમાં જોઈએ તો માર્કેટમાં આપણે અહીંયા બી એવું એક આપણે અહીંયા જોઈએ તો એક અહીંયા એક ટ્રેડ લાઇન નું કામ કરીએ ટ્રેડ લાઇન માર્કેટ અહીંયા ટ્રેડ લાઇન નું કામ આ ટ્રેડ લાઇન નો સપોર્ટ લીધો ઠીક છે માર્કેટે આ ટ્રેડ લાઇન નો સપોર્ટ લઈ માર્કેટ ઉપર ગયું તો જોઈએ તો માર્કેટ અહીંયા બાયર એક્ટિવ થયા ટ્રેડ લાઇન ની ઉપર બાયર અહીંયા એક્ટિવ થયા છે તો અહીંયા આપણે માર્કેટમાં જોઈએ તો અહીંયા માર્કેટમાં આપણે અહીંયા જોઈએ તો માર્કેટે જ્યારે અહીંયા માર્કેટે સેલિંગ અહીંયાથી ટોપ ઉપરથી સેલર એક્ટિવ થયા અહીંયાથી તો અહીંયાથી આપણે અહીંયા આ કેન્ડલ આપણે અહીંયા આપણે ધ્યાન આપવાનું હતું અહીંયાથી જોવાનું હતું કે જ્યારે આ માર્કેટે ગેપ ડાઉન ઓપન કર્યું એટલે આપણે અહીંયા સુધી માર્કેટ અહીંયાથી આપણે એક પુટ લઈને અહીંયા બેસવાનું હતું ત્યાં સુધી ટાર્ગેટ રાખવાનો હતો ગયા ટ્રેડ લાઇન સુધી તો ટ્રેડ લાઇન અહીંયા સપોર્ટ લઈને માર્કેટ અહીંયા આપણે ઉપર ગયું તો આપણે હવે જોઈએ તો માર્કેટમાં અહીંયા ઉપર જો અહીંયા જોઈએ તો અહીંયા આપણે એક રેન્જ હતી તો રેન્જને બ્રેકઆઉટ આપ્યું ઉપરથી આપણે જોઈએ તો એક આ રેન્જ હતી તો રેન્જમાં માર્કેટ અહીંયા થોડો ટાઈમ લીધો અહીંયા બ્રેકઆઉટ આપ્યું તો અહીંયા સુધી માર્કેટ ટ્રેડ લાઇન સુધી આવ્યું તો જોઈએ તો અહીંયાથી બધાના અહીંયા એસએલ હિટ થયા બાયરના ઠીક છે તો અહીંયા આપણે જોઈએ તો પછી આપણે અહીંયા બી જોઈએ તો અહીંયા બી માર્કેટે અહીંયા જો તો અહીંયા ટાઈમ લીધો તો અહીંયા ટાઈમથી બ્રેકઆઉટ આપ્યું અહીંયા માર્કેટે 3 દિવસ સુધી રેન્જ એટલે આપણે કાલે અહીંયા સપોર્ટ લેવલનું કામ કરશે કાલે ઠીક છે આ સપોર્ટ લેવલ આની ઉપર માર્કેટ ઉપર ક્લોઝ અહીંયા આ કેન્ડલની અહીંયાથી માર્કેટ જો ઓપન થાય અને આ બ્રેકઆઉટ કરે તો માર્કેટ આપણે અહીંયાથી જોઈએ તો માર્કેટ આપણે 49,000 48,60 આપણે સુધી જોવા મળી શકે છે ઠીક છે તો આપણે અહીંયા જોઈએ તો એક અહીંયા એક આપણે અહીંયા સુધી 49,000 48,60 નો આપણે અહીંયાથી જોવાનું છે જો કાલે માર્કેટને 48,60 ને આપણે એક ઉપર ક્લોઝ કરી માર્કેટે તો આપણે અહીંયા સારી એવી મૂવમેન્ટ જોવા મળી શકે છે 48,60
60 ઠીક છે, 48,60 ઠીક છે। તો આપણે અહીંયાથી જોવા મળે તો 48,60 ની ઉપર આપણે ક્લોઝ કાલે જોઈએ છું, તો એની ઉપર માર્કેટે જ્યારે બી માર્કેટ ક્લોઝ કરશે તો આપણે અહીંયા સુધી માર્કેટ આપણે કાલે 48,400 સુધી આપણે માર્કેટ જોવા મળશે। તો માર્કેટે અહીંયા ટ્રેડ લાઇનની સપોર્ટ લઈ ફ્રાઈડે માર્કેટમાં સારી એવી મૂવમેન્ટ આપી અને આપણે આ રેન્જને બી બ્રેકઆઉટ કરી આ રેન્જને બી આપણે એક બ્રેકઆઉટ જોવા મળ્યો છે, એટલે આ એક રેન્જ હતી અહીંયા, એ રેન્જને બી આપણે અહીંયા જો બ્રેકઆઉટ કરી માર્કેટે અહીંયા ટ્રેડ લાઇનનો સપોર્ટ લીધો અને સપોર્ટની માર્કેટે આજે બી એક આપણે પ્રીવિયસ ડે ફ્રાઈડેની ઉપર માર્કેટ આપણે અહીંયા ક્લોઝિંગ જોવા મળ્યું છે ઠીક છે। તો 15 મિનિટ ચાર્ટમાં જોઈએ તો એક ચાર્ટમાં જોઈએ 15 મિનિટની ચાર્ટમાં, તો 15 મિનિટ ચાર્ટમાં એક ટ્રેડ લાઇનનો અહીંયા એક સપોર્ટ છે ઠીક છે। ટ્રેડ લાઇન અહીંયા આ ટ્રેડ લાઇન છે, તો ટ્રેડ લાઇન સપોર્ટ લઈ માર્કેટ ઉપર જાય છે ઠીક છે। પણ સવારે આપણે જ્યારે ગેપ અપ ઓપન થયું તો અહીંયા બધાના એસએલ અહીંયાથી આ લેવલ ઉપર એક પોઝિશન ઉપર એસએલ હિટ થયા છે, તો અહીંયા બધાના અહીંયા હિટ આ પોઝિશન ઉપર બધાના એસએલ હિટ થયા, માર્કેટે અહીંયાથી સપોર્ટ લીધો અહીંયા ટ્રેડ લાઇન ઉપર ઠીક છે। તો અહીંયા માર્કેટ જો અહીંયા માર્કેટે અહીંયા જો તો અહીંયા ટાઈમ લીધો હતો, પછી અહીંયાથી બ્રેકઆઉટ લીધો, એટલે એક આ સપોર્ટ લેવલમાં અહીંયા સપોર્ટ લેવલે માર્કેટે સપોર્ટ લેવલે આ સપોર્ટ લેવલે માર્કેટે જોઈએ તો આ સપોર્ટ લેવલે માર્કેટે અહીંયા સપોર્ટ લઈને માર્કેટે અહીંયાથી ઉપર લીધો, આ ટ્રેડ લાઇનને સપોર્ટ લઈ માર્કેટ ઉપર ગયું, પણ આપનો આજના દિવસનો કોઈ હાઈને બ્રેક કર્યો નથી, એટલે આપણે કાલે જોવાનું છે કે માર્કેટે આ ટ્રેડ લાઇન સપોર્ટ લઈ માર્કેટ અહીંયાથી કન્સોલિડેટ ને આ જો આ કાલે 48,60 ને બ્રેકઆઉટ કરશે ઠીક છે, તો માર્કેટ આપણે કાલે અહીંયા કાલે માર્કેટમાં તો આપણે અહીંયા સુધી આપણે માર્કેટ 48,400 સુધી આપણે માર્કેટ જોવા મળી શકે છે। તો 48,000 આપણે એક સેકન્ડ અહીંયા હજી જોવું પડશે, અહીંયા એક સેકન્ડ અહીંયા રજિસ્ટરનું કામ કરશે 48,200 જો આ બ્રેકઆઉટ મળે તો આપણે 48,200 અહીંયા આપણે અહીંયા સેલિંગ ઝોન જોવા અહીંયા સેલર એક્ટિવ થયા હતા, તો અહીંયા બી આપણે અહીંયા માર્કેટમાં અહીંયા બી જોવાનું છે, તો આપણે 48,230 થી આપણે જોઈશું, જો 48,230 ને બ્રેકઆઉટ કરે તો આપણે 48,500 સુધી આપણે કાલે જઈ શકીએ છીએ, જો આ બ્રેકઆઉટ કરે તો અહીંયા જો સેલર અહીંયાથી પાછા જોઈએ તો અહીંયા સેલિંગ આવે, અહીંયા થોડો કન્સોલિડેટ કરે, અહીંયા થોડો ટાઈમ લે અને પછી બ્રેકઆઉટ છે તો સારું એવું આપણે મૂવમેન્ટ જોવા મળશે। તો અહીંયા આ લેવલ ઉપર 48,200 ના લેવલ ઉપર અહીંયા થોડું ટાઈમ કન્સોલિડેટ થવું જોઈએ, અહીંયા થોડો ટાઈમ લે અને પછી બ્રેકઆઉટ આપશે તો સારું એવી મૂવમેન્ટ આપણે જોવા મળશે, 48,500 સુધીની મૂવમેન્ટ જોવા મળશે। જો સીધું બ્રેકઆઉટ કરતો એક તો ફેક આપણે અહીંયા એમ સમજી લેવાનું કે ફેક અહીંયા આપણે અહીંયા બ્રેકઆઉટ મળે છે, તો અહીંયાથી માર્કેટમાં અહીંયા આપણે એક સેલિંગ પ્રેશર બી અહીંયાથી જોવા મળશે, જો અહીંયાથી ટાઈમ લઈને અહીંયાથી ઉપર જાય તો સારું એવું આપણે મૂવમેન્ટ બી જોવા મળી શકે છે ઠીક છે। તો આપણે અહીંયાથી જોવાનું છે, જો આ બ્રેકઆઉટ કરે ગેપ ડાઉન ને આપણે જો કરે બ્રેક આજના દિવસના આજે ટાઈમ જો અહીંયા આ જોવાનું છે અહીંયા, તો અહીંયા માર્કેટ અહીંયા સપોર્ટ લઈ માર્કેટ અહીંયાથી આપણે અહીંયા ઉપર ગઈ માર્કેટ લાસ્ટ મોમેન્ટ ઉપર જોઈએ તો સારી એવી આપણે મૂવમેન્ટ જોવા મળી છે, ત્રણ કેન્ડ અહીંયા જો અહીંયા બે થોડો ટાઈમ લીધો અને બ્રેકઆઉટ કર્યો, એટલે લાસ્ટ મોમેન્ટ ઉપર આપણે બેંક નિફ્ટીમાં બી સારી એવી મૂવમેન્ટ જોવા મળી છે। પછી અહીંયાથી અહીંયા તો આપણે અહીંયા આ જોવાનું છે, તો આપણે કાલે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં બ્રેકડાઉન ગેપ અપ માર્કેટ રહે તો આપણે માર્કેટમાં એક આ સપોર્ટ લેવલ ઠીક છે, એક આ સપોર્ટનું કામ કરશે કાલે ઠીક છે। જો એ સપોર્ટ બ્રેકઆઉટ કરે તો માર્કેટમાં આપણે અહીંયા સુધી આપણે એક આ સેકન્ડ તો આપણે અહીંયાથી જોઈએ તો 47,440 થી આપણે 47,442 થી જો માર્કેટ બ્રેકઆઉટ કરતો 47,600 તો આપણે 200 પોઈન્ટ ને બી અહીંયા મૂવમેન્ટ જોવા મળી શકે છે ઠીક છે।
તો આપણે અહીંયા સુધી કન્સોલિડેટ થઈ શકે છે, ઠીક છે। તો માર્કેટમાં અહીંયા આ લેવલ ઉપર માર્કેટમાં અહીંયા આપણે અહીંયા સુધી આપણે માર્કેટમાં કાલે જોઈશું। જો એ બ્રેકઆઉટ મળે તો સીધે સીધું આપણે માર્કેટમાં અહીંયા સુધી આપણે માર્કેટ જોઈ શકીશું। જો આ બ્રેકઆઉટ કરે તો માર્કેટ અહીંયાથી કન્સોલિડેટ કરીને અહીંયા માર્કેટ ઉપર જઈએ તો આ સપોર્ટ લેવલ આપણે એક ટોપ લોસ રાખવાનો છે। અહીંયા આપણે આ ટોપ લોસ રાખશું। જો આ બ્રેકઆઉટ કરશે તો આ ટોપ લોસ રાખીને આપણે અહીંયા કામ કરવાનું છે। ટોપ લોસ સિવાય કામ કરવાનું નથી અહીંયા। તો અહીંયા આપણે આ ટોપ લોસ રાખવાનું 44500 નું અહીંયાથી, બરોબર। તો અહીંયાથી આપણે અહીંયા બ્રેકઆઉટ અહીંયાથી જો અહીંયાથી માર્કેટ ગેપ અપ ઉપર કે માર્કેટ જો અહીંયાથી ઉપર જાય તો માર્કેટ તો આપણે ટોપ લોસ રાખીને આપણે અહીંયા સુધી માર્કેટમાં આપણે 44740 સુધી માર્કેટ બી જઈ શકે છે। તો આપણે આ બી કાલે માર્કેટમાં બેંક નિફ્ટીના કોલમાં બી આપણે આ જોઈશું કાલ, ઠીક છે। ફિન નિફ્ટીમાં વન ડે ચાર્ટમાં જોઈએ તો માર્કેટમાં બી અહીંયા બી આપણે જોઈશું સેમ। અહીંયા ફિન નિફ્ટી એક સારી એવી સ્ટ્રોંગ આપણે જોવા મળે છે। તો ફિન નિફ્ટીમાં જોઈએ તો ફાઇનલ ક્લોઝ આપણે જોયું તો 21,326 અને આપણે જોઈએ તો પ્લસ આપણે જોઈએ તો 153 આપણે અહીંયા પ્લસમાં આપણે જોવા મળ્યું છે, બંધ આપણે જોવા મળ્યો છે। તો અહીંયા બી એક ટ્રેડ લાઇન છે। તો એ ટ્રેડ લાઇનને સપોર્ટ લઈ માર્કેટે ઉપર ગયા છે। જેમ કે બેંક નિફ્ટીમાં જોઈએ તો આપણે જોઈએ તો બેંક નિફ્ટીમાં બી આપણે એક ટ્રેડ લાઇન જોઈએ તો અહીંયા એક આ ટ્રેડ લાઇન છે, ઠીક છે। તો આ ટ્રેડ લાઇન નો સપોર્ટ લઈ માર્કેટ ઉપર જઈ રહ્યું છે, ઠીક છે। તો અહીંયા આ એક ટ્રેડ લાઇન છે। તો આ ટ્રેડ લાઇન નો સપોર્ટ લઈ માર્કેટ ઉપર ગયું। આ ટ્રેડ લાઇન નો સપોર્ટ લઈ માર્કેટ ઉપર અહીંયાથી સેલિંગ આવ્યો। જો અહીંયા તમે જોશો તો અહીંયા માર્કેટે તો અહીંયા 2 દિવસ અહીંયા એક સપોર્ટ અહીંયાથી સેલિંગ આવ્યો તો અહીંયાથી માર્કેટ અહીંયાથી વન વે નીચે આવ્યું છે। પછી અહીંયાથી આ ટ્રેડ લાઇન થી સપોર્ટ ફ્રાઈડે સારું એવી મૂવમેન્ટ અહીંયાથી આપણે જોવા મળી છે। તો માર્કેટે ફ્રાઈડેના ક્લોઝ થી માર્કેટ આજે ઉપર જોવા મળ્યું છે। તો જોઈએ તો આપણે અહીંયા માર્કેટમાં અહીંયા જોવા જઈએ તો ફિન નિફ્ટી અને બેંક નિફ્ટી આપણે થોડી સ્ટ્રોંગ જોવા મળે છે જે બેંક નિફ્ટી કરતા। તો આપણે કાલે જોઈએ તો આપણે બેંક નિફ્ટી અને નિફ્ટીમાં ટ્રેડ કરશું, ઠીક છે। જ્યાં સુધી માર્કેટમાં આપણે બેંક નિફ્ટીમાં આપણે એક રેઝિસ્ટન્સની ઉપર જોવા ના મળે ત્યાં સુધી આપણે અહીંયા બેંક નિફ્ટીમાં ટ્રેડ નહીં કરશું નહીં, ઠીક છે। તો ત્યાં સુધી આપણે કરવાના નથી। એટલે બેંક નિફ્ટીમાં જોઈએ આ ફિન નિફ્ટીમાં તો ફિન નિફ્ટીમાં બી અહીંયાથી 20,698 થી માર્કેટે સપોર્ટ લીધો અહીંયાથી। તો અહીંયા એક માર્કેટમાં કન્સોલિડેટ થયું, અહીંયાથી માર્કેટે થોડું કન્સોલિડેટ કર્યું, અહીંયાથી માર્કેટે બ્રેકઆઉટ આપ્યું, અહીંયા સપોર્ટનું કામ કરી અહીંયા માર્કેટે અહીંયા ઉપર વન વે ઉપર ગયું। પછી અહીંયાથી અહીંયા કન્સોલિડેટ થઈ માર્કેટે ઉપર ગયું। અહીંયાથી સેલર એક્ટિવ થયા આ લેવલ ઉપર 21,750 થી માર્કેટમાં ઉપર આપણે સેલર જોવા મળ્યા છે। તો અહીંયા આપણે કાલ એક્સપાયરીમાં જોઈએ તો એક્સપાયરીમાં કાલ આપણે જોઈશું તો ફિન નિફ્ટીમાં તો ફિન નિફ્ટીમાં બી આપણે જોઈએ તો અહીંયા બધાના અહીંયા એક્સેલ હિટ કરવા આજે બી હિટ થયા ઉપરના લેવલ ઉપર, ઠીક છે। તો ફિન નિફ્ટીમાં અહીંયાથી બધાના આ લેવલ ઉપર અહીંયા આ લેવલ ઉપર એક્સેલ હિટ કર્યું અને માર્કેટે નીચે આવ્યું। તો એક સપોર્ટ લેવલનું માર્કેટ અહીંયા સપોર્ટ લીધો, આ લેવલ ઉપર સપોર્ટ લીધો માર્કેટે અને આ સપોર્ટ લીધો, બરોબર। આ સપોર્ટ લેવલ લઈને માર્કેટે થોડુંક ઉપર ગયું, પછી અહીંયા થોડુંક સાઇડ વેવ ગયું। અહીંયા માર્કેટે લાસ્ટ મોમેન્ટ ઉપર સારી એવી બે કેન્ડલમાં આપણે અહીંયા જોઈએ તો અહીંયા જો આ લેવલ ઉપર સપોર્ટ લીધો। જો અહીંયા આ માર્કેટે અહીંયા કન્સોલિડેટ થયું, અહીંયા જુઓ તો કન્સોલિડેટ થઈ માર્કેટે અહીંયા આ લેવલ ઉપર અને પછી અહીંયાથી આપણે જોઈએ તો સેલર એક્ટિવ થાય। પછી પાછું માર્કેટમાં અહીંયા જો કન્સોલિડેટ થયું માર્કેટમાં સેલર એક્ટિવ, અહીંયા જો પછી અહીંયા ગેપ ડાઉન ઓપન છે ફ્રાઈડે, પછી માર્કેટે અહીંયાથી ગેપ ડાઉન ઓપન ફ્રાઈડે, પછી માર્કેટે અહીંયા જુઓ તો અહીંયા એક ડે હાઈને ક્લોઝ કરી માર્કેટ અહીંયા કન્સોલિડેટ થયું। અહીંયા આ રજિસ્ટર ઉપર માર્કેટે અહીંયા બ્રેકઆઉટ આપ્યું, ગેપ ફિલ કરી અને માર્કેટે અહીંયાથી વન વે માર્કેટ જોવો તો ફ્રાઈડે ઉપર થયું વન વે ફ્રાઈડે સારું એવું આપણે બાઇંગ જોવા મળ્યું છે। આજે બી ઉપરના લેવલે એક્સેલ હિટ થઈને માર્કેટ નીચે આવ્યું। અહીંયા થોડુંક માર્કેટે ઓપન થયું, એક સાઇડ વેવ માર્કેટ આપણે જોવા મળ્યું છે, એટલું બી માર્કેટમાં આપણે મુવમેન્ટ જોવા મળી નથી આજે।
તો કાલે આપણે જોઈશું તો માર્કેટમાં કાલના લેવલ ઉપર આપણે જોઈએ તો માર્કેટ અહીંયા એક ટ્રેડ લાઇન છે, આ ટ્રેડ લાઇન નો સપોર્ટ લઈ માર્કેટ ઉપર ગયું છે, ઠીક છે, આ ટ્રેડ લાઇન નો સપોર્ટ લઈ માર્કેટ ઉપર ગયું, તો આપણે કાલે જોઈશું તો આ જ્યારે માર્કેટ આ સપોર્ટ લે આ ટ્રેડ લાઇન ની સપોર્ટ લઈ માર્કેટ અહીંયા જોઈએ આ લેવલ ઉપર, તો આ એક આ લેવલ છે, આ લેવલ નો જ્યારે માર્કેટ કાલે આ બ્રેકઆઉટ આપે જો અહીંયા જોઈએ તો એક ટ્રાયેંગલ પેટર્ન છે, ટ્રાયેંગલ પેટર્નમાં અહીંયા માર્કેટ અહીંયા સપોર્ટ લઈ માર્કેટ અહીંયા રેઝિસ્ટન્સનું કામ કર્યું, ઠીક છે, તો અહીંયા ડે હાઈ નો અહીંયા ડે હાઈ છે, તો અહીંયાથી માર્કેટ અહીંયાથી પાછું માર્કેટ અહીંયાથી ડાઉન આવ્યું, અહીંયાથી જોઈએ તો અહીંયાથી સેકન્ડ આપણે અહીંયા જુઓ તો સેકન્ડ અહીંયા જે હતી અહીંયા તો એનો અહીંયાથી માર્કેટ અહીંયાથી સેલિંગ આવ્યું, તો પાછું માર્કેટ અહીંયા સપોર્ટ લીધો ટ્રેડ લાઇનનો, પછી માર્કેટ અહીંયા ટ્રેડ અહીંયા આજે આપણે અહીંયાથી જે સેલિંગ આવ્યું હતું જે સેકન્ડ આપણે જે અહીંયા જોઈએ તો આ કેન્ડલને, ઠીક છે, તો આ કેન્ડલને બ્રેકઆઉટ આપી અને માર્કેટ અહીંયાથી આપણે માર્કેટ અહીંયા થોડી જોવા મળી છે ઉપર ક્લોઝ લાસ્ટ મોમેન્ટ ઉપર, તો જોઈશું આપણે તો કાલે અહીંયા માર્કેટ જો ગેપ અપ માર્કેટ રહે તો એક આપણે અહીંયા રજિસ્ટરનું કામ કરે છે, અહીંયા એક આ રજિસ્ટરનું કામ કરે છે, ઠીક છે, ગેપ અપ ઉપર રહેશે તો માર્કેટ આ લેવલને બ્રેકઆઉટ આપે 21,000 આપણે 21,375 ને જો માર્કેટ બ્રેકઆઉટ આપી દે અને ડે હાઈને બી આજના ડે હાઈને બી માર્કેટ આપણે ક્લોઝ કરે આ બેની વચ્ચે, ઠીક છે, અને આ બંનેની ઉપર જો માર્કેટ અહીંયાથી અહીંયા અને જો અહીંયા માર્કેટ ઓપન થાય કે આ લેવલ ઉપર અહીંયા જો અહીંયા કન્સોલિડેટ કરીને માર્કેટ જો બ્રેકઆઉટ આપે તો સારી એવી મુવમેન્ટ બી આપણે જોવા મળશે, જો અહીંયા ગ્રીન કેન્ડલ ક્લોઝ કરી દે અહીંયા કન્સોલિડેટ કરીને માર્કેટ અહીંયા એક ગ્રીન કેન્ડલ મળે તો આપણે અહીંયાથી આપણે કોલ લઈને અહીંયા સુધી આપણે જોવા મળે છે, તો આપણે અહીંયા ત્યાં સુધી જોઈએ તો માર્કેટ અહીંયા આપણે આ લેવલ ઉપર જોઈએ તો આ લેવલ કયું છે અહીંયા આ લેવલ 21,500 સુધી આપણે અહીંયા કાલે આપણે જોવા મળશે અને 21,500 થી અહીંયા આપણે સેલિંગ બી જોવા મળે છે, તો અહીંયા લેવલ ઉપરથી પાછું અહીંયા આઈને બાય કરીને માર્કેટ અહીંયાથી સેલિંગ આવે તો આપણે અહીંયાથી આપણે આ લેવલ 21,380 થી માર્કેટ પછી રિબાઉન્ડ છે, જો આ બ્રેકઆઉટ કરે તો આપણે બી અહીંયાથી સેલિંગ જોવા મળે, સેકન્ડ હાફમાં બી અહીંયા 21,500 ઉપર જાય અને પછી સેકન્ડ હાફમાં બી સેલિંગ આપણે જોવા મળી શકે છે હજી, ઠીક છે, તો અને અહીંયાથી જોઈએ તો પછી કાલે જો આને બ્રેકઆઉટ આપે તો આ જે આપણે સપોર્ટનું કામ કર્યું આજે જે આ 21,260 ને જો બ્રેકઆઉટ કરે તો માર્કેટમાં આપણે અહીંયા સુધી માર્કેટ જોવા મળી શકે છે 21,170 180, ઠીક છે, તો એ બ્રેકઆઉટ કરે તો માર્કેટમાં આપણે અહીંયા સુધી બી કાલે 21,090 સુધી બી માર્કેટ આપણે જોવા ફિન નિફ્ટીમાં એક્સપાયરીમાં બી આપણે જોઈ શકીએ છીએ, તો આપણે કાલે ફિન નિફ્ટીની એક્સપાયરી છે એટલે આપણે જોઈએ તો આપણે નિફ્ટી બેંક નિફ્ટીમાં જોઈશું, ઠીક છે, તો આ વિડીયો અને અહીંયા આ વિડીયોમાં મેં અહીંયા એવી કાંઈ વાત કરી નથી સેલ કે બાય કે સેલ કરવાની, આ વિડીયો ખાલી અહીંયા શીખવાના પર્પઝથી જ અહીંયા બનાવેલો છે, ઠીક છે, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો, થેન્ક યુ ફ્રેન્ડ્સ.